ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ વર્સિસ ટીના આલેખની આપણે લાસ્ટમાં વાત કરતા હતા. એ આલેખ વિશે થોડું જોઈ લઈએ. જોઈ રહ્યા છો તમે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ વર્સિસ ટીનો ગ્રાફ છે આ, અને એમાં મોટાભાગના ગ્રાફ ઉપર તરફ જઈ રહ્યા છે, એટલે કે એના ઢાળ ધન હશે અને સ્વપ્રેરિતા ઘટતી હશે. આલેખમાં તમે એક વસ્તુ ફરીથી ચેક કરી લો કે જેમ નીચે જઈએ છીએ એમ ડેલ્ટા જીની નેગેટિવ વેલ્યુ વધતી જાય છે. અહીંયા ડેલ્ટા જીની વેલ્યુ 0 છે, અને જેમ નીચે જઈએ એમ એની નેગેટિવ વેલ્યુ વધે, એટલે કે સ્વપ્રેરિતા વધતી જાય. કહેવાનો મતલબ જેમ આલેખ વધારે નીચેથી સ્ટાર્ટ થશે એમ એની સ્વપ્રેરિતા વધારે હોય. અચ્છા, આમાં અપવાદરૂપ આલેખ પણ દર્શાવ્યા હશે કે જે નીચે તરફ જઈ રહ્યા હશે તો એનો ડેલ્ટા જી નેગેટિવ મળશે અને એની સ્વપ્રેરિતા વધતી જશે. વિદ્યાર્થી મિત્રો, આલેખમાં એક બીજી વસ્તુ બી હું તમને ઓવરઓલ હાઇલાઇટ કરાવી દઉં કે કેટલાક આલેખ અહીંયાથી સ્ટ્રેટ ઉપર તરફ જાય છે, પછી અચાનક એમાં વધારો થાય છે. જો આવા કેટલાક આલેખો છે, તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. તો પહેલાં આવું કેમ થાય છે એનો ઉલ્લેખ અને એની માહિતી થોડી આપણે જોવાની છે. તો ચલો એ સ્ટાર્ટ કરીએ. દાખલા તરીકે આ આલેખ છે, જુઓ ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ વર્સિસ ટીનો આલેખ છે. રિએક્શન આપી છે Zn પ્લસ 2Zn પ્લસ O2 ઇટ ગિવ્સ 2Zn. અહીંયા આપણે 1 મોલ ઓક્સિજન જ લઈશું એવું એલિંગમ આકૃતિઓમાં આપણે ઓબ્ઝર્વ બી કરેલું છે. તમે એકવાર ફરીથી ચેક કરવું હોય તો કરો. આમાં કોઈ પણ એક રિએક્શન લો અને એમાં ચેક કરો કે ઓક્સિજન કેટલા મોલ છે. જુઓ, બધામાં 1 મોલ હશે દરેકમાં. હવે અહીંયા જે આપણે અલગ આકૃતિ લેવાના છે, અલગ સ્ટડી કરવાના છે, એ આ છે, આ રિએક્શન છે. જુઓ, 2Zn પ્લસ O2 ઇટ ગિવ્સ 2Zno. એ રિએક્શનને આપણે અલગ સ્ટડી કરવાના છે. તો આ પ્રક્રિયામાં ડેલ્ટા જી વર્સિસ ટીનો જે ડેલ્ટા જી ટેમ્પરેચર વધવાની સાથે તમે જો આ વાયક્ષ ઉપર ટેમ્પરેચર એક્સેસ ઉપર ટેમ્પરેચર વધી રહ્યું છે, એની સાથે સાથે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ પણ વધી રહ્યો છે. અને પછી 1180 કેલ્વિન તાપમાને આ વધારો અચાનક વધી જાય છે. જે તાપમાને આવો વધારો અચાનક દેખાય છે ને, એ તાપમાનને આપણે સંક્રાંતિ તાપમાન અથવા તો ટ્રાન્ઝિશન ટેમ્પરેચર તરીકે ઓળખીએ છીએ. અહીં તાપમાન વધારતા જ્યારે તમે 1180 એટલે કે 1180 સુધી પહોંચો છો, ત્યારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, ઝીંક પીગળી જાય છે. એનું વિઘટન થાય પહેલાં પીગળી જાય છે, પણ જે ઝેડેનો બને છે એ તો ઘન સ્વરૂપમાં જ હોય છે, કારણ કે ઝેડેનોનું ગલનબિંદુ 2084 કેલ્વિન જેટલું ઊંચું હોય છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાને ટાર્ગેટ કરો. અહીંયા તમે જોઈ રહ્યા છો કે ડેલ્ટા એનનું મૂલ્ય જે છે એ વાયુરૂપ નિપજ અથવા વાયુરૂપ પ્રક્રિયા પ્રમાણે જોઈએ તો -1 આવે, એટલે કે મૂળનો ફેરફાર ઘટે, તો કદ ઘટે, અવ્યવસ્થા ઘટે, તો ડેલ્ટા એસ તો નેગેટિવ આવશે. તો આ વેલ્યુ જે છે એમાં આપણે મૂકીએ ડેલ્ટા એસ નેગેટિવ, અને ટેમ્પરેચર હાઈ કર્યું છે 1180. પ્રક્રિયા તો ઉષ્માક્ષેપક જ છે, કારણ કે ઓક્સાઇડનું નિર્માણ થયું છે. તો અહીંયા તમે ચેક કરો કે ડેલ્ટા એસ નેગેટિવ, આ નેગેટિવ, એટલે નેગેટિવ પોઝિટિવ, ને પાછું ટેમ્પરેચર ઊંચું છે, એટલે કે એનું પોઝિટિવ મૂલ્ય ખાસું વધારે છે, અને સામે આ નેગેટિવ. એટલે ધીરે ધીરે શું થશે, આની સ્વપ્રેરિતા ડાઉન થતી જશે, સ્વપ્રેરિતા ઘટતી જશે, અને આલેખ ઉપર તરફ જતો જશે. હવે લઈએ છે આલેખની મદદથી રિડક્શન કરતાની યોગ્ય પસંદગી. આપણે કીધું હતું કે એલિંગમ આકૃતિ પરથી રિડક્શન કરતાની યોગ્ય પસંદગી થઈ શકે. અહીંયા 3 આલેખ એક સાથે બતાવ્યા છે: AgO2ની બનાવટ, HgOની બનાવટ અને ઝેડએનઓની બનાવટ. આ આલેખને તમે અહીંયા પણ ચેક કરી શકો છો. એમાં સૌથી પહેલા હું તમને બતાવી દઉં જરા. સૌ પહેલાં Hg અને O2માંથી Hg2ની બનાવટનો આલેખ છે. એનાથી પણ ઉપર અહીંયા એક ગ્રાફ છે, એમાં આપણે Ag2Oની બનાવટ દર્શાવેલી છે, અને અહીંયા ઝિંક ઓક્સાઇડની બનાવટ દર્શાવેલી છે. એટલે આ 3 આલેખને જ અત્યારે આપણે અલગથી હાઇલાઇટ કરી રહ્યા છે. ઓકે, તમારી નજર સામે છે આખો ગ્રાફ. એ ગ્રાફમાં હું થોડીક સમજૂતી આપું છું, ધ્યાનથી જોજો. અહીંયા ટેમ્પરેચર વધારવા છતાં ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ જ્યારે અચળ રહેતો હોય, આ કેસમાં જો ટેમ્પરેચર વધી રહ્યું છે તો પણ ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ અચળ જળવાઈ રહ્યો છે 0.
કે ગમે તેટલો, તો સમજવાનું કે પ્રક્રિયા સંતુલનમાં છે, એવું આપણે પહેલાં પણ ભણેલા છે. ઓકે, હવે અહીંયા તમે ટેમ્પરેચર જોજો, ખાસ કરીને T1, T2 અને T3ના ઉલ્લેખમાં. T1 એ નીચું તાપમાન છે. નીચા તાપમાને Ag2Oનું વિઘટન થાય છે, એટલે Ag2O અહીંયા બન્યું છે જેનું વિઘટન થઈને આ છૂટું પડે છે. એ જ રીતે T2 તાપમાને, એ પણ થોડુંક તો નીચું કહેવાય જ, એ તાપમાને HgO તમે જોઈ રહ્યા છો, એ HgOનું વિઘટન થાય છે. પરંતુ તમે ચેક કરો તો T3 ઘણું ઊંચું તાપમાન છે અને ઘણા ઊંચા તાપમાને ZnOનું વિઘટન થાય છે. આ રહ્યો અહીંયા ZnOનો ઉલ્લેખ છે, એટલે ઊંચા તાપમાને એનું વિઘટન થાય છે. એટલા માટે એના વિઘટન માટેનો ખર્ચ પણ સ્વાભાવિક રીતે થોડો વધારે હોય. તેથી એનું સરળતાથી રિડક્શન કરવું હોય તો યોગ્ય રિડક્શન કરતાની જરૂર પડે. યોગ્ય રિડક્શન કરતાની પસંદગી માટે એલિંગમ આકૃતિઓ કેવી રીતે ઉપયોગી છે ચલો જોઈએ. સપોઝ કે x મોલ એનું ઓક્સિડેશન કર્યું છે અને ઓક્સાઇડ બનાવ્યો છે. એનો ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ સપોઝ કે -100 કિલોજૂલ છે. એ જ રીતે x મોલ બી એનું પણ ઓક્સિડેશન કરીને ઓક્સાઇડ બનાવ્યો અને એનો ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ધારો કે -500 છે. હવે તમને ખ્યાલ છે કે જેમ ડેલ્ટા જી વધારે નેગેટિવ એમ પ્રક્રિયા વધુ ને વધુ ઝડપથી સ્વપ્રેરિત થાય, અને જેટલી વધારે ઝડપથી થાય એટલી બનતી નીપજ એ વધારે સ્ટેબલ હોય. એટલે આ બે કેસમાં આનો ડેલ્ટા જી વધારે નેગેટિવ છે, એટલે આ પ્રોડક્ટ વધારે સ્ટેબલ થશે. તો હવે ધ્યાન રાખો, એલ્યુમિનિયમ અને ક્રોમિયમ પૈકી કોણ વધારે સારો રિડક્શન કરતા છે એ આપણે ચેક કરીએ. તો જો આ એલ્યુમિનિયમ એ શું કરે છે, Cr2O3માંથી Crને મુક્ત કરે છે, એટલે કે આનું આ રિડક્શન કરે છે. અને આ રિએક્શનમાં ક્રોમિયમ એ એલ્યુમિનિયમનું રિડક્શન કરીને, એટલે એલ્યુમિનિયમ +3નું રિડક્શન કરીને અંદર એલ્યુમિનિયમ મેળવી આપે છે. એટલે આ કિસ્સામાં એલ્યુમિનિયમ રિડક્શન કરતા છે અને આ કિસ્સામાં ક્રોમિયમ રિડક્શન કરતા છે. તમે જોઈ શકો છો અહીંયા એલ્યુમિનિયમ દ્વારા ક્રોમિયમનું રિડક્શન થયું અહીંયા, એટલા માટે એલ્યુમિનિયમ રિડક્શન કરતા છે. અને આ કેસમાં ક્રોમિયમ દ્વારા એલ્યુમિનિયમનું રિડક્શન થયું, એટલે ક્રોમિયમ રિડક્શન કરતા છે. હવે આપણો પ્રશ્ન છે કે બેમાંથી સારો રિડક્શન કરતા કોણ? તો એલિંગમ આકૃતિ પરથી એવું કહી શકાય કે Al2O3ની બનાવટ માટે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ 1050 કિલોજૂલ પર મોલ છે અને Cr2O3ની બનાવટ માટે -700 કિલોજૂલ પર મોલ છે. એ તમે આ જે કમ્બાઇન્ડ ગ્રાફ છે ટેક્સ્ટબુકમાં બી બહુ સરસ રીતે આપેલો છે, એના પરથી જોઈ શકો છો. આ Al2O3 માટેનો ગ્રાફ છે અને આ Cr2O3 માટેનો ગ્રાફ છે. એ બંનેના જે ટેમ્પરેચરનો ઉલ્લેખ કર્યો એ અહીંયા આપેલા છે. એ ટેમ્પરેચર આ Al2O3 માટેનું -1050ની આસપાસ અને -700. તો એ બંને ટેમ્પરેચર આપણે અહીંયા એ બંનેના ડેલ્ટા જી સ્ટાન્ડર્ડની વેલ્યુઝ અહીંયા હાઇલાઇટ કરેલી છે. ફરીથી એકવાર જોઈ લો. ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ અહીંયા -1050 અને અહીંયા -700 કિલોજૂલ પર મોલ, એનો ઉલ્લેખ આપણે અહીંયા કરેલો છે. ઓકે, તો આપણને ખ્યાલ આવે છે કે Al2O3 માટેનો જે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ છે એ વધારે નેગેટિવ છે, તો એનો ઓક્સાઇડ વધારે સ્ટેબલ હશે. મતલબ કે Al2O3નો ઓક્સાઇડ વધારે સ્ટેબલ છે, એનો અર્થ શું થયો કે Al2O3નું વિઘટન જલ્દી થવાનું નથી. કયા ઇક્વેશનમાં? આ ઇક્વેશનમાં. Al2O3નું વિઘટન જલ્દી નહીં થાય, મતલબ કે આનું થશે. મતલબ કે એલ્યુમિનિયમ એ વધારે સારો રિડક્શન કરતા છે. રિપીટ એકવાર જોઈ લો. Al2O3ની બનાવટનો ડેલ્ટા જી વધારે નેગેટિવ છે, આ ઓછો નેગેટિવ છે. આનો ડેલ્ટા જી વધારે નેગેટિવ છે, એટલે કે Al2O3 વધારે ઝડપથી બનશે અને આપમેળે બનશે અને સ્ટેબલ બનશે. જો એ સ્ટેબલ બનશે તો Al2O3 જો એ સ્ટેબલ બનશે તો ક્રોમિયમ વડે એનું ઇઝીલી રિડક્શન નહીં કરી શકાય. જ્યારે Cr2O3ની બનાવટનો ડેલ્ટા જી ઓછો નેગેટિવ છે, તો ઓછો નેગેટિવ છે એટલે એ ઓછો સ્ટેબલ હશે, તો પછી એલ્યુમિનિયમ દ્વારા એનું રિડક્શન ઇઝીલી થઈ શકશે.
મતલબ કે એલ્યુમિનિયમ એ વધારે સારો રિડક્શન કરતા છે. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખો, આલેખ જે છે આ આપણો ગ્રાફ, એમાં નીચેવાળી ધાતુ હંમેશા ઉપરવાળી ધાતુ કરતાં વધારે પ્રબળ રિડક્શન કરતા હોય. તમે અહીંયા ચેક કરો એલ્યુમિનિયમ અને આ ચેક કરો ક્રોમિયમ. એમાં નીચેવાળી ધાતુ એલ્યુમિનિયમ છે, તો એ ઉપરવાળી કરતાં વધારે સારો રિડક્શન કરતાં કહી શકાય. આવું શોર્ટમાં તમે યાદ રાખી લો. હવે તમે આ ગ્રાફ સાથે સાથે જોઈ લો. અહીંયા હું તમને હાઇલાઇટ કરું, ધારો કે આ ગ્રાફ જે જઈ રહ્યો છે એ તમે ચેક કરો. આ ગ્રાફ અને એક આ ગ્રાફ જુઓ, અહીંયા છેદે છે, એવું જ અહીંયા પણ છે, અહીંયા પણ છે, ઘણી જગ્યાએ આવું છે. જ્યારે બે ગ્રાફ એકબીજાને છેદશે ને, એ જે ટેમ્પરેચરે થશે ને એ ટેમ્પરેચરને આપણે કહીએ છીએ ક્રોસ ઓવર ટેમ્પરેચર. તો થોડી માહિતી હવે લેવાની છે ક્રોસ ઓવર ટેમ્પરેચરની. અહીંયા મેં જે ગ્રાફ બતાવ્યા છે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ વર્સિસ ટીના, એમાં એક સિલિકોનના ઓક્સાઇડની બનાવટ અને એક મેગ્નેશિયમના ઓક્સાઇડની બનાવટનો ગ્રાફ તમને બતાવ્યો છે. અને એ બે ગ્રાફ જે ટેમ્પરેચરે છેદે છે એ ટેમ્પરેચર બી બતાવ્યું છે 1966 કેલ્વિન. હવે જો શું છે ક્રોસ ઓવર ટેમ્પરેચર, કેવી રીતે એની સમજૂતી છે જોઈ લો. અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડનો કિસ્સો જે છે તમને દેખાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીંયા. તો મેગ્નેશિયમ ઓક્સાઇડના કિસ્સામાં શરૂઆતમાં ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ એ SiO2ની બનાવટના ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ કરતાં ઋણ છે. જો આ વધારે નીચે છે, આ ઉપર છે, એટલે આ વધારે નેગેટિવ છે. હવે જેમ જેમ ટેમ્પરેચર વધતું જાય છે બંનેમાં ડેલ્ટા જી સ્ટાન્ડર્ડમાં વધારો થતો જાય છે. પરંતુ MgOના કિસ્સામાં સંક્રાંત તાપમાન હમણાં આપણે જોયું હતું, એ પછી ડેલ્ટા જી બહુ જ વધે છે, એટલો બધો વધે છે કે એક ટાઈમે એ SiO2ના આલેખને ક્રોસ કરી જાય છે. હવે એ 1966 કેલ્વિન તાપમાને એ થયું. એટલે 1966 કેલ્વિન કરતાં નીચા તાપમાને MgOનો ડેલ્ટા જી વધારે નેગેટિવ છે SiO2 કરતાં, એટલે વધારે સારો રિડક્શન કરતા છે Mg. પણ 1966 કેલ્વિન પછી તમે ગ્રાફ જોઈ રહ્યા છો કે SiO2 વાળો ગ્રાફ નીચે છે અને MgO વાળો ગ્રાફ ઉપર જતો રહ્યો. મતલબ કે આનો જે ડેલ્ટા જી છે વધારે નેગેટિવ થઈ ગયો અને આનો ઓછો નેગેટિવ થઈ ગયો. એટલે આ વધારે સારું રિડક્શન કરતા કહેવાય. ક્યારે? 1966 કેલ્વિન ટેમ્પરેચર પછીની વાત કરું છું. એને એક ઇક્વેશનથી અહીંયા બતાવ્યું છે, જોઈ લો. Mg વધારે સારું રિડક્શન કરતા છે. એણે SiO2માંથી સિલિકોન+4નું રિડક્શન કરી દીધું, પણ 1966 કેલ્વિનથી નીચા તાપમાને. એનાથી ઊંચા તાપમાને સિલિકોન એ સારો રિડક્શન કરતા છે, એટલે એ Mgના +2માંથી Mgને રિલીઝ કરે છે, એટલે કે એ રિડક્શન કરે છે. એ વસ્તુ ફરીથી એકવાર સમજી લો તો વિદ્યાર્થી મિત્રો, 1966 કેલ્વિનથી નીચા તાપમાને તમે જુઓ MgO બનવાની પ્રક્રિયાનો ડેલ્ટા જી SiO2 કરતાં વધારે નેગેટિવ છે. મતલબ કે Mg વધારે સારું રિડક્શન કરતા છે 1966 કેલ્વિન કરતાં નીચા તાપમાને, જે અહીંયા ઉલ્લેખ કરેલો છે. પણ હવે તમે જુઓ 1966 કેલ્વિનથી ઊંચા તાપમાને તમે જોઈ રહ્યા છો કે MgOનો આલેખ ઉપર જતો રહ્યો, SiO2નો નીચે. એટલે કે સિલિકોનવાળો જે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ છે એ હવે વધારે નેગેટિવ છે મેગ્નેશિયમવાળા ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ કરતાં. એટલે કે હવે 1966 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને સિલિકોન એ વધારે સારો રિડક્શન કરતાં કહી શકાય. આમ એલિંગમ આકૃતિઓમાં જેમ જેમ આલેખ નીચો જતો જશે, આ ત્રીજી વખત હું કહું છું કે જેમ આલેખ નીચે છે એમ વધારે સારો રિડક્શન કરતાં ગણાશે. અહીંયા તમારી નજર સામે એક આલેખ દર્શાવેલો છે. એ આલેખમાં અહીંયા ક્રોસ ઓવર ટેમ્પરેચર બતાવેલું છે 983 કેલ્વિન. હવે ધ્યાનથી જુઓ, આલેખ નંબર એ જુઓ પહેલાં તમે, જેમાં કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ આપણે આ પ્રકારે બનાવ્યો છે. 1 મોલ ઓક્સિજન લઈને એનો ડેલ્ટા N પોઝિટિવ મળે છે. ડેલ્ટા N પોઝિટિવ મળે એટલે એનો એન્ટ્રોપી ફેરફાર પણ પોઝિટિવ મળે. એન્ટ્રોપી ફેરફાર જો પોઝિટિવ મળે તો આ ફોર્મ્યુલા પ્રમાણે જેમ જેમ ટેમ્પરેચર વધારશું એમ ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ને વધુ નેગેટિવ મળશે, એટલે આલેખ નીચે તરફ જશે. એટલે એનો જે ગ્રાફ છે એ તમને બતાવેલો છે નીચે તરફ. ફરીથી એકવાર જોઈ લો. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનાવ્યો, એનો ડેલ્ટા N પોઝિટિવ મળ્યો, એટલે કે એનો મોલનો ફેરફાર પોઝિટિવ, મતલબ કે એનો એન્ટ્રોપી ફેરફાર પણ પોઝિટિવ. આ પોઝિટિવ
અને આ તો પોઝિટિવ હોય જ, પાછું આ નેગેટિવ છે એટલે નેગેટિવ અને નેગેટિવ વધારે ને વધારે નેગેટિવ થશે એટલે આલેખ નીચે મુજબ જાય છે. નીચે પ્રમાણે આલેખ નીચે તરફ જાય છે ટૂંકમાં. હવે તમે ગ્રાફમાં બી રિએક્શન જુઓ, એ આ સીમાંથી CO2 તો અહીંયા બનાવેલો છે. સીમાંથી CO2 એનો ડેલ્ટા એન તો 0 મળે છે એટલે મોલનો ફેરફાર 0, અવ્યવસ્થા 0. એટલે ટેમ્પરેચર વધવાની સાથે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડમાં પણ કોઈ પણ ફરક નહીં આવે, ફેરફાર નહીં આવે. એટલે આ આલેખ એક્સ અક્ષને સમાંતર જ જાય છે, તમે જોઈ શકો છો. હવે તમે જુઓ, આલેખ સી જોવાનો છે. આલેખ સી ક્યાં છે જોઈ લો. આ રહ્યો આલેખ નંબર સી. એમાં આપણે સીઓમાંથી CO2 બનાવેલું છે. સીઓમાંથી CO2 અને એનો ઉલ્લેખ પણ અહીંયા કરેલો છે. આર રિએક્શન એનો જોઈ લો, ડેલ્ટા એન એટલે કે NP - NR -1 મળે છે. મોલનો ફેરફાર નેગેટિવ, ડેલ્ટા એસ નેગેટિવ. ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે ટેમ્પરેચર વધારવાથી ડેલ્ટાજીનું મૂલ્ય ઓછું ઋણ થશે. આપણે આ વાત પહેલાં બી કરી ચૂક્યા છે. એટલે કે ડેલ્ટાજીનું મૂલ્ય વધતું જશે એટલે આલેખ ઉપર તરફ જશે. અહીંયા જે ક્રોસ ઓવર ટેમ્પરેચર છે, તમે અહીંયા ધ્યાનથી જોજો. આ જે ક્રોસ ઓવર ટેમ્પરેચર છે તેનાથી નીચા તાપમાને, એનાથી નીચા તાપમાને CO એટલે કે મોનોક્સાઇડનો ડેલ્ટાજી સ્ટાન્ડર્ડ એ કાર્બનના ડેલ્ટાજી સ્ટાન્ડર્ડ કરતાં નીચો છે. મતલબ કે કાર્બન મોનોક્સાઇડ એ સારું રિડક્શન કરતા છે અને વધારે સારું ઝડપથી રિડક્શન કરે છે. પણ 983 કેલ્વિનથી ઊંચા તાપમાને તમે જોઈ રહ્યા છો, આ પરિસ્થિતિમાં કાર્બનનો, ફરીથી એકવાર જો, આ પરિસ્થિતિમાં આનાથી ઊંચા તાપમાને કાર્બનનો ડેલ્ટાજી સ્ટાન્ડર્ડ વધારે નેગેટિવ થઈ ગયો છે મોનોક્સાઇડ કરતાં. તો પછી ઊંચા તાપમાને 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બન એટલે કે કોક એ વધારે સારો રિડક્શન કરતા ગણાય. એટલે વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખો કે કોઈ પણ એક પદાર્થ પરમાનન્ટલી વધારે સારામાં સારો રિડક્શન કરતા છે એવું જરૂરી નથી. અહીંયા જોયા પ્રમાણે 983 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડનો ડેલ્ટાજી વધારે ઋણ છે કાર્બન કરતાં, તો એ સારો રિડક્શન કરતા છે. અને 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ કરતાં કાર્બનનો ડેલ્ટાજી વધારે નેગેટિવ છે એટલે કાર્બન વધારે સારો રિડક્શન કરતા છે. એલિંગમ આકૃતિઓ પરથી આ રીતે આપણે મેળવી શકીએ, કહી શકીએ કે કોણ વધારે સારો રિડક્શન કરતા છે. હવે એલિંગમ આકૃતિની થોડીક લિમિટેશન્સ જોઈ લઈએ. રિડક્શન પ્રક્રિયાનો વેગ વિશે એમાં માહિતી મળતી નથી. આપણે આ ફોર્મ્યુલા 11થમાં ભણેલા છે, તેઓ તમે ચેક કરો. આ ફોર્મ્યુલા ડેલ્ટાજી સ્ટાન્ડર્ડ -2.303 RT log K નક્કી એટલે સંતુલન અચળાંક. પણ અહીંયા જે આલેખો આપણે બતાવ્યા એમાં બધી જ પ્રક્રિયાઓ સંતુલનમાં હોય એવું બી જરૂરી નથી. અચ્છા, તમને જે રિએક્શન્સ બતાવી એમાં તમે ડેલ્ટા એનનો ઉપયોગ કર્યો, પણ કેટલીક વાર પ્રક્રિયકો અને નિપજો બંને ઘન સ્વરૂપમાં હોય તો પછી એને તોડવા, એને વિઘટન કરવા ખાસી ઊંચી સક્રિયક ઉર્જાની જરૂર પડે. એટલે કેટલીક વાર એવું બને કે ભલે એનો ડેલ્ટાજી સ્ટાન્ડર્ડ તમને ગ્રાફ પરથી નેગેટિવ દેખાતો હોય, પણ બંને ઘન સ્વરૂપમાં હોય તો પ્રક્રિયા જલ્દી ના થાય. એટલે બહારથી ઉર્જા આપવી પડે, નહીં તો એ થાય જ નહીં. એટલે ડેલ્ટાજી નેગેટિવ છે પ્રેક્ટિકલી, તો પણ પ્રક્રિયા આપમેળે થતી નથી. આવું પણ કેટલીક વાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એલિંગમ આકૃતિઓની મર્યાદા.